નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્વયં એજ્યુકેશનની અંદર. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એની અંદર ચેપ્ટર નંબર 14 સંભાવના ની થિયરી વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈએ સંભાવનાની થિયરી શું કહેવા માંગે છે. 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી ફોન ધ બફલ એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 2048 વખત છાપ મેળવી. શું કીધું કે 18મી સદીમાં, એનો મતલબ એવો કે સંભાવનાની શોધ 18મી સદીમાં કરવામાં આવી હતી. બરાબર? 18મી સદીમાં ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી કોન ધ બફલે એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 2048 વખત છાપ મેળવી. બરાબર? એનો આપણે સૂત્રમાં ઉપયોગ કર્યો. મૂકી સૂત્રમાં P of A બરાબર 2048 ભાગ્યા 4040, એટલે આપણે જવાબ મળ્યો P of A બરાબર 0.507. બરાબર? આ આપણો જવાબ થયો. એ જ રીતે બ્રિટનના જેઈ કે નીચે એક સિક્કાને 10000 વખત ઉછાળ્યો અને 5067 વખત છાપ મેળવી. કેટલી વખત ઉછાળ્યો વિદ્યાર્થીઓ? એક સિક્કાને 10000 વખત ઉછાળ્યો અને 5067 વખત છાપ મેળવી. તો એનું સૂત્રમાં કિંમત બની એટલે P of B બરાબર 5067 ના છેદમાં 1000 બરાબર 0.5067. બરાબર? ત્યારબાદ હવે એક શાસ્ત્રી આવે છે, પછી આંકડા શાસ્ત્રી કાર્લ પિયર્સન. છે એને આંકડા શાસ્ત્રની અંદર ઘણું બધું પ્રદાન આપેલું છે. સંભાવના હોય કોઈ પણ આંકડા શાસ્ત્ર વિષયમાં એને ઘણું બધું ઊંડાણપૂર્વક રિસર્ચ કરેલું છે. એટલે તેથી આંકડા શાસ્ત્રી કહેવામાં આવ્યા. અને કાર્લ પિયર્સન પછી ઘણા બધા એવા આંકડા શાસ્ત્રી વૈજ્ઞાનિક ગણિત શાસ્ત્રીઓ છે કે જે એને ઘણા બધા સંશોધન પણ કર્યા. બરાબર? હવે જોઈએ એમાં શું એને કેટલી વખત ઉછાળ્યો, કેટલી વખત એને મળ્યું. તો કે 24000 વખત સિક્કાને ઉછાળ્યો. કેટલી હજાર વખત ઉછાળ્યો? 24000 વખત. 24000 વખત ઉછાળ્યો, તેને 12012 વખત છાપ મેળવી. બરાબર? પહેલા તો સિક્કાને 24000 વખત ઉછાળ્યો અને 12012 વખત છાપ મેળવી. P of C બરાબર 12012 ના છેદમાં 24000. એટલે આપણે જવાબ મળશે 0.5005. બરાબર? આ બધી કે જે સંભાવના ની અંદર સિક્કાને ઉછાળીને જે મેળવ્યું છે, કોઈ શાસ્ત્રીય, ગણિત શાસ્ત્રીય, કોઈ અન્ય શાસ્ત્રીય કે આંકડા શાસ્ત્રીય, કોઈ પણ જેને જે પ્રયોગ કર્યા છે એની માહિતી એ ભાઈ એને આ પ્રયોગ કર્યા હતા અને આ પરિણામ એને મળ્યું. આ એની સંભાવના હતી કે હવે વાટને પૂછો તો આટલી છાપ મળે એની સંભાવના. તો એની સંભાવના હતી. હવે સંભાવનાના મૂળભૂત ખ્યાલોમાં આપણે અંદર જવાનું છે કે સંભાવના ખરેખર છે શું, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. બરાબર? તો એના વિશે આપણે આગળ ભણવાનું છે. પ્રાયોગિક સંભાવના સૌપ્રથમ આવે છે. પ્રાયોગિક સંભાવના, તો કે પ્રાયોગિક સંભાવના એટલે શું, આ એની વ્યાખ્યા છે. બરાબર? જે આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા છીએ. તો પ્રાયોગિક સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવી તે સંખ્યા અને પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યાનો ગુણોત્તર છે. કે પ્રાયોગિક સંભાવના એ શું છે કે તમે કોઈ પ્રયોગ કરો તો એ પ્રયોગમાં તમે કેટલી વાર સફળ થયા, એટલે કે ચોક્કસ ઘટના, એટલે કે તમને કેટલી વાર ચોક્કસ પરિણામ મળ્યું તેની સંખ્યા, કેટલી વાર ચોક્કસ પરિણામ મળ્યું, ઉદ્ભવી એટલે પરિણામ મળ્યું તેની સંખ્યા અને પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યા, કે તમે પ્રયોગ કર્યો એમાં કુલ તમે કેટલા પ્રયોગ કર્યા એની સંખ્યા. આ બે સંખ્યાના ગુણોત્તરને પ્રાયોગિક સંભાવના કહે છે. શું કહે છે? બે સંખ્યાના ગુણોત્તરને પ્રાયોગિક સંભાવના કહે છે. ત્યારબાદ પ્રાથમિક ઘટના, જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. કે પ્રાથમિક ઘટના કોને કહેવાય? કે જે ઘટના એક જ વખત પ્રયોગ કરવામાં આવે અને એક જ પરિણામ મળતું હોય તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે. પ્રયોગની તમામ
પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેવો થાય છે 1 થાય છે બરાબર ત્યારબાદ આગળ સૈદ્ધાંતિક સંભાવના કોઈ એક પ્રયોગ દરમિયાન આપેલ ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા કોઈ પણ પ્રયોગ દરમિયાન આપેલ ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા અને સમગ્ર પ્રયોગના કુલ પરિણામોની આવૃત્તિના ગુણોત્તરને સૈદ્ધાંતિક સંભાવના કહે છે હવે આની વાક્ય રચના તમે જો ને વ્યાખ્યાયિત રીતે તો બહુ જ અઘરી અમે માહિતી બનાવી દઈએ બરાબર એટલે આ બહુ જ અઘરી કહેવાય આપણા માટે અને આપણા માટે અને તમારા માટે બરાબર પણ આ વ્યાખ્યા આપી કોને તો કે પિયર સિમોન લાપ્લાસે બરાબર આ વ્યાખ્યા કોને આપેલી છે પિયર સિમોન લાપ્લાસે બરાબર એમ પૂછે કે સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા કોને આપી તો કે પિયર સિમોન લાપ્લાસે બરાબર એ યાદ રાખવાનું આ પણ પૂછાઈ શકે છે બરાબર આ બધું પણ પૂછાઈ શકે છે આ બધું જેટલી મેં બોર્ડમાં વસ્તુ લખી ને એ બધી મોસ્ટ આઈએમપી છે અને જે બોર્ડમાં પૂછાય છે બોર્ડમાં પૂછાય છે પણ એવું ચોક્કસ રીતે ન હોય ફેરવી રાખેલું હોય બરાબર તો આપણે એ ધ્યાન રાખવાનું હવે હું આપણે ટૂંકમાં સમજી તો આ શું કહેવા માંગે છે કોઈ એક પ્રયોગ દરમિયાન આપેલ ઘટના એ ઉદ્ભવવા માટે તો P of A બરાબર કરીને આપણે લખવાનું સૂત્ર છે બરાબર અને આ સૂત્ર જ આખા ચેપ્ટરમાં ઉપયોગી છે આને છે બીજું કઈ સૂત્ર આવશે નહીં આવશે બે તે નાના મોટા સૂત્ર છે ભાઈ MCQ માટે એના માટે છે મેઈન સૂત્ર દાખલા માટે આ જ છે તો આના પર ફોકસ કરશું બરાબર પાઠ્યપુસ્તકમાં તમે આવો છે શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા આપણે એ લખ્યું ઘટના એ ઉદ્ભવે તેની સંખ્યા જો ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા તો આપણે લખ્યું ઘટના એ ઉદ્ભવે તેની સંખ્યા શું કીધું અને સમગ્ર પ્રયોગના કુલ પરિણામોના આવૃત્તિના ગુણોત્તર એટલે એની સંખ્યા તો કે સમગ્ર પ્રયોગના કુલ પરિણામો તો કે ઘટના એ ઉદ્ભવે તેની સંખ્યા છેદમાં તમે જે પ્રયોગ કર્યો છે એના કુલ પરિણામોની સંખ્યા નો ગુણોત્તર એટલે કે સૈદ્ધાંતિક સંભાવના બરાબર ત્યારબાદ આગળ અહીં આપણું સૈદ્ધાંતિક સંભાવના પૂરું થાય છે ત્યારબાદ અમુક નાના મોટા પોઈન્ટ આવે કે ચોક્કસ ઘટના કોને કહેવાય અસંખ્ય ઘટના કોને કહેવાય બરાબર તેના વિશે આપણે જોઈ લઈએ ચોક્કસ ઘટનાની સંભાવના એક જ હોય છે બરાબર આ નથી હો ભાઈ એક છે શું કીધું કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય તો એક આ અમુક આટલાથી આટલા પોઈન્ટ લ્યા બે ત્રણ પોઈન્ટ આટલામાં જ આખો પહેલો સ્વાધ્યાય નો પહેલો પ્રશ્ન એટલે કે જે 5 ખાલી જગ્યા આવે છે એ આમાંથી આવે છે તો ખાસ ધ્યાન રાખજો બરાબર હા ચોક્કસ ઘટનાની સંભાવના એક જ હોય છે બરાબર કે જે શક્ય પરિણામ છે એ શક્ય ઘટના છે એ સંભાવના એક જ હોય છે ચોક્કસ ઘટના એટલે એવી ઘટના કે જે હંમેશા બને છે ચોક્કસ ઘટના એટલે કેવી ઘટના કે જે હંમેશા બનતી હોય એવી ઘટનાને ચોક્કસ ઘટના તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે પાસાને ઉદાહરણ આપ્યું બરાબર કે પાસાને ફેંકતા તેના પર મળતો અંક 7 થી નાનો હોય કે પાસાને એક વખત ઉછાળવામાં આવે તો પાસા પર 6 બાજુ હોય એટલે 6 અંક હોય બરાબર 1 થી 6 અંક હોય તો પાસાને એક વખત ફેંકતા તેના પર મળતો અંક 7 થી નાનો હોય 7 થી નાનો હોય એટલે કે કેવો હોય 1 2 3 4 5 6 લગી હોય 7 થી મોટો ન હોય 7 થી નાનો હોય તો એ સાચું છે સત્ય પરિણામ પાસાને એક વખત ઉછાળવામાં આવે કે ફેરવવામાં આવે તો તેના પર 1 થી 6 માં જ અંક મળે એથી વધારે અંક મળે નહીં બરાબર તો આ શક્ય પરિણામ એ જ રીતે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય કે જે ઘટના કોઈથી બનતી જ નથી એની સંભાવના કેવી હોય તો કે હંમેશા 0 હોય અશક્ય ઘટના એટલે કે એવી ઘટના જે ક્યારેય બનતી નથી અશક્ય ઘટનાને કઈ છે ઘટના કે જે ક્યારેય બનતી નથી જે ઘટના કેવી ઘટના કહેવામાં આવે છે અશક્ય ઘટના કહેવામાં આવે છે દાખલા તરીકે પાસાને ફેંકતા તેના પર મળતો અંક 6 થી મોટો હોય કે પાસાને એક વખત ઉછાળવામાં આવે અથવા ફેંકવામાં આવે તો તેના પર જે અંક મળે છે એ કેવો હોય 6 થી મોટો હોય તો 6 થી મોટો ક્યારે પાસા પર અંક મળે નહીં કેટલા લગી મળે 6 થી 6 કે 6 થી નાના બાકી 6 થી મોટો ક્યારે મળતો નથી તો આ ઘટના પણ કેવી છે ખોટી છે બરાબર
આનું બીજું ઉદાહરણ આપી શકાય કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તો સૂર્ય ક્યારે પશ્ચિમ દિશામાં ઉગતો નથી, પૂર્વ દિશામાં ઉગે છે. બરાબર? હા, આ લાગી ક્લિયર? હવે આગળ સમતોલ સિક્કો, આયાથી આપણો ટોપિક ચેન્જ થઈ ગયો. હવે આપણે દાખલા ઉપર જવાનું. આના નિયમ હતા, સિદ્ધાંતો હતા, આયા પૂરું થઈ ગયું. હવે આપણે એના દાખલા ઉપર જવાનું છે કે દાખલામાં કઈ કઈ વસ્તુ ઉપયોગ થાય. તો આ ખાસ આઈએમપી એમસીક્યુ માં લખેલું છે, એનો ખાસ ઉપયોગ કરજો મિત્રો. પરીક્ષાની અંદર હાલતા ચાલતા પૂછાઈ જશે ને ખબર નહીં પડે. બરાબર? તો હવે ચાલો જોઈએ. સમતોલ સિક્કા પર છાપ અને કાંટો આવેલા હોય છે. શું કીધું? સમતોલ સિક્કો કોઈન એની અંદર છાપ અને કાંટો એટલે કે હેડ અને ટેલ આવેલા હોય છે. હા, સિક્કાની બે બાજુ હોય તો છાપ અને એક બાજુ કાંટો, કાં તો રાજા કાં તો રાણી. અને આનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય. તમારે જે હોય ટીમ બનાવતો ક્રિકેટની એમાંય થાય. ત્યારબાદ કોઈ વોલીબોલ ફૂટબોલની ગેમ હોય, કબડ્ડીની હોય તો ભાઈ એમાં થાય. અન્ય જગ્યાએ રમતગમતની લગભગ જગ્યાએ કોઈનનો ઉપયોગ થતો હોય, સિક્કાનો ઉપયોગ થતો હોય. કોઈ ટોસ લાવતું હોય, કોઈ કોણ લાવતું હોય, ગમે તે કોઈનનો તો ઉપયોગ મોસ્ટ ઓફ થતો જ હોય. ક્યાંય તો કાંઈ નહીં, એક બે ચોકલેટ ખાવાનો થાય. બરાબર? થાય હોય ને અમુક મારા જેવા ચીગમ ખાઈ મેચમાં ચોટાડી દઈએ, સાહેબને મજા આવે. સાહેબને ખૂંચી ચોટાડી દઈએ તો સાહેબને મજા આવે. બરાબર? હાલો આગળ. સમતોલ સિક્કા પર છાપ અને કાંટો આવેલા હોય છે. એ ક્લિયર થઈ ગયું. સમતોલ સિક્કાને એક વખત ઉછાળતા, સમતોલ સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો 2n એટલે કે 2 ની n ઘાત, 2 ની n ઘાત બરાબર 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત ક્યાંથી આવી? તો કે સમતોલ સિક્કાને આપણે ઉછાળ્યો કેટલી વખત? તો કે એક વખત. તો 2 ના 2 કેમ કે 2 પરિણામે અને ઘાત કેટલી વખત ઉછાળ્યો? એક વખત. તો 2 ગુણ્યા 1 એટલે શું આવે? 2. તો કુલ પરિણામ આપણે કેટલા મળ્યા? 2 ઘટના. બરાબર? કુલ 2 ઘટના, સોરી કુલ પરિણામ કયો તો ભલે, કુલ ઘટના કયો તો ભલે, એક જ થાય. કુલ 2 ઘટના. તો કુલ 2 ઘટના કી મળી? h અથવા તો t ઉદ્ભવે છે. એટલે કુલ 2 ઘટના ઉદ્ભવે. કી ઉદ્ભવે? કાં તો હેડ હોય કાં તો ટેલ હોય. બરાબર? આ બે ઉદ્ભવે છે. સમતોલ સિક્કાને બે વખત કે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા, કે કોઈ સમતોલ સિક્કો છે ભાઈ એને બે વખત ઉછાળવામાં આવે અથવા તો કોઈ બે સમતોલ સિક્કાને એકી સાથે એક વખત ઉછાળવામાં આવે તો તેના પર 2n, બરાબર? 2n અને 2 ની 2 ઘાત, કેમ કે બે સિક્કાને એકી સાથે ઉછાળ્યા તો 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. તો કુલ 4 ઘટના. કી 4 ઘટના? એ ખાસ યાદ રાખજો, અંડરલાઈન કરી દીજો બધે. બરાબર? હેડ હેડ, ટેલ ટેલ, હેડ ટેલ, ટેલ હેડ. આ 4 પરિણામો ઉદ્ભવે, 4 ઘટના ઉદ્ભવે. 4 સિવાય બે વખત ઉછાળો તે 4 સિવાય કોઈ ચોથી કે 4 સિવાય કોઈ પાંચમી ઘટના ઉદ્ભવતી નથી. તો આ એમસીક્યુ માટે ખૂબ જ જરૂરી છે. સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે કે 3 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા 2n એટલે કે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 2 તરીને 6, સોરી 2 ની 3 ઘાત એટલે 2 તરી 6, એ સાચું, પણ 2 ની 3 ઘાત એટલે આમ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. બરાબર? એટલે કુલ કેટલા પરિણામ મળે? 8 પરિણામ મળશે આપણે. 8 કુલ 8 ઘટના. તો ક્યાં 8 ઘટના? h એટલે કે હેડ હેડ હેડ, હેડ હેડ ટેલ, હેડ ટેલ હેડ, ટેલ હેડ હેડ, ટેલ ટેલ ટેલ, ટેલ ટેલ હેડ, ટેલ હેડ ટેલ, હેડ ટેલ. બરાબર? આ રીતે આ કુલ 8 પરિણામો મળે. તો આ હતા સિક્કાના પ્રકાર સમતોલ. અને આયા લાગી નથી ભાઈ. બરાબર? આમાં 4 સિક્કાનો પૂછે તો તમારે બે પરિણામ એડ કરવા પડે. એ તમને ખબર પડી જાય કે આના પછી ક્યાં આવે. જો હું અહીંથી બધાએ સમજાવવા જાઉં તો સંખ્યા તો અસંખ્ય, તો અસંખ્ય સિક્કાને ઉછાળવા જાવ તો કેટલા પરિણામ મળે? બરાબર? તમારે 10000 વખત ઉછાળવો તો 10000 અલગ પરિણામ મળે. 2000 વખત ઉછાળવો તો 2000 પરિણામ મળે. આપણામાં જેટલી ક્ષમતા એટલું આપણે કરવા જવાનું, એનાથી વધારે કરવા જવાનું નહીં. બરાબર? હા. 52 પત્તા, આ તો બહુ ગમે બધે. હે? હાઈ તમે પેલા ખીચામાં થપા હોય
હાય તમ પૂરી થાય ને અને મોઢા આવે ભાઈ પૂછે કેમ ભૂરા કેમ ઉદાસ છો શું કહું હવે હારી ગયો તો આવું કામ નહીં કરવાનું આપણે કઈ રમવા પૂરતું નહીં પણ ભણવા પૂરતું રાખવાનું રમવામાં ધ્યાન નહીં દેવાનું ભણવામાં હોય તે ઉપયોગ કરી લેવાનો આમ રમી લેવાનું આ પતા આવ્યો જો બાવા પતા બરાબર મોસ્ટ ટાઈમ શેના માટે દાખલા માટે હે ભાઈ આ તમે એક સમજી લેશો કલર છે એના પ્રકાર છે જો એ તમારા મગજમાં ફિટ થઈ ગયા તો ગમે તેવો પત્તાનો દાખલો હશે એ તમને આવડી જશે એની 100% ગેરંટી મારી બાકી હું બરાબર ત્યાં જોઈ લેજો ન આવડે તો બેઠો 52 પત્તામાં કુલ 4 52 પત્તાની અંદર કુલ 2 રંગ 4 પ્રકાર બરાબર 2 રંગ કયા તો કે લાલ અને કાળો આ 2 રંગ પ્રકાર કયા તો કે લાલના સરકટના કાળીના અને ફૂલીના બરાબર 4 કલર સોરી 4 પ્રકાર 2 રંગ બરાબર એના 52 ભાગ્યા 4 કરો 13 ચોક 52 એટલે આપણે જોઈએ 13 લાલ રંગના 13 લાલના 13 સરકટના 13 કાળીના અને 13 ફૂલીના પત્તા હોય છે 52 પત્તામાં 13 લાલના 13 સરકટના 13 કાળીના અને 13 ફૂલીના પત્તા હોય છે જેમાં મુખ મુદ્રા વાળા કે ચિત્ર વાળા 12 પત્તા જેમાં મુખ મુદ્રા કે ચિત્ર વાળા પત્તા 12 મુખ મુદ્રા વાળા પત્તા કોને કહેવાય તો કે એમાં કયા પત્તાઓનો સમાવેશ થાય તો કે રાજા રાણી અને ગુલામ આ 3 પત્તાનો મુખ મુદ્રા વાળા પત્તામાં સમાવેશ થાય બરાબર તો જોઈ પ્રકાર કેટલા 4 તો 4 એમાં એક રાજા હોય તો 4 રાજાના પછી 4 રાણીના અને 4 ગુલામના એમ તો 4 કરીને 12 રેડી 3 પત્તા 4 પ્રકાર 4 કરીને 12 રાજા રાણી અને ગુલામ ચિત્ર વગરના 40 પત્તા ચિત્ર વગરના કેટલા પત્તા તો કે 40 જેમાં 4 એકાના બરાબર અને 4 2 થી 4 નંબર સુધીના સોરી 4 2 થી 10 નંબર સુધીના પત્તા હોય છે 2 થી 10 નંબર એટલે 2 3 4 5 6 7 8 9 ને 10 એવી રીતે પત્તા હોય છે બરાબર ને કુલ 40 પત્તા